પાલેજ પરિયેજમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ફરી વળતા અનેક લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું. અનેક લોકોના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. જોકે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદના પગલે ભૂખી ખાડીમાં નવા નીર ભરૂચ જિલ્લા તરફ આવ્યા હોય, જેને કારણે પાલેજ અને પરિયેજને જોડતા મુખ્ય માર્ગ ઉપર જ ભૂખી ખાડીના પાણી ફરી વળતા પરિયેજ ગામના અનેક નાળાઓ ઉપરથી ભૂખી ખાડીના પાણી પસાર થતા અને સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા સંપૂર્ણ પાણી પરિયેજ ગામમાં અનેક વિસ્તારોમાં પસરી જતા ગામના પાદરે બાળકો નહાવા અને છબછબિયા કરતા જોવા મળ્યા હતા. અને ખાસ કરીને ગામના સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ઝૂંપડાઓમાં પણ ભૂખી ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થવા સાથે પણ રસોઈ બનાવવા માટે પણ ફાંફા પડી જતા અને પરિયેજમાં ભૂખી ખાડીના પાણીના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત બનતા સવારથી જ ભરૂચ તાલુકાના મામલતદાર માધવી મિસ્ત્રી, ડેપ્યુટી કલેક્ટર મનીષ શાહ, માનાણી સહિતના અધિકારીઓની ટીમોએ ધામા નાખી પરિયેજ ગામની સંપૂર્ણ મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી તલાટી અને સરપંચ સહિતના અધિકારીઓને પણ મહત્વના સૂચનો આપ્યા હતા. નમસ્તે. ગઈકાલ રોજ ભરૂચમાં વધારે વરસાદના પગલે ભૂખી ખાડીમાં ખૂબ પાણી આવ્યું છે અને એના કારણે અમારું પરિયેજ ગામ અસરગ્રસ્ત થયું છે અને એટલે આજે વિઝિટમાં પણ આવ્યા છે. કાલે મામલતદાર પણ અહીંયા હતા. રોડ ઉપર ઓવરટોપિંગ થઈ ગયું છે અને પાણી ઉપર આવી ગયા હોવાથી અત્યારે ગામજનો સાથે સંવાદ કરી રહ્યા હતા અને જે અસરગ્રસ્ત ફેમિલી છે એમને અમે સ્કૂલમાં સ્થળાંતર કર્યા છે. એમને જમવાની, ભોજનની અને દવાખાના માટેની ટીમ પણ ત્યાં હાજર છે. બાકીની વ્યવસ્થા અમે સુનિશ્ચિત કરીએ છીએ. ભરૂચ તાલુકાના પરિયેજ ગામમાં ભૂખી ખાડીના પાણી ફરી વળતા સંપૂર્ણ પાણી ખેડૂતોના હજારો એકર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો તળાવ અને બેટમાં ફેરવાઈ ગયા છે. ઘર આંગણે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે રજાની મજા પણ બાળકો માણી રહ્યા છે. પરંતુ ભૂખી ખાડીના પાણી સંપૂર્ણ ગામમાં ફરી વળતા ગામના લોકોની હાલત ગંભીર બની ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે. ભરૂચ તાલુકાના પરિયેજ અને પાલેજને જોડતો આ માર્ગ છે. ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે. ભૂખી ખાડી ગાંડી તૂર બની છે. હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ. આ પાલેજ રોડ છે. પાલેજથી ભરૂચ તાલુકાને પરિયેજ ગામને જોડતો આ રોડ છે. સંપૂર્ણ જે માર્ગ છે તે જે જળમાર્ગમાં ફેરવાઈ ગયો છે અને પરિયેજ ગામનું જે ભૂખી ખાડીનું જે પાણી છે તે સંપૂર્ણ વિસ્તારોમાં ફરી વળ્યું છે. લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે ભૂખી ખાડી એટલી ગાંડી તૂર બની છે કે ગામમાં પાણી ફરી વળ્યા છે અને ગામમાં પાણી ફરી વળવાના કારણે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. સ્કૂલો અને કોલેજમાં પણ બંધ એટલે કે રજા જાહેર કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની સુરક્ષા પણ રાખવામાં આવી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો ભરૂચ તાલુકાના પરિયેજ અને પાલેજ ને જોડતા માર્ગ ઉપર સતત ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે. તંત્ર સતત એલર્ટ મોડ ઉપર છે અને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેના માટેના પણ સતત તેઓની નજર રાખવામાં આવી રહી છે. પરંતુ હાલ ભૂખી ખાડી પરિયેજ ગામમાં ગાંડી તૂર બની છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, SMP ન્યૂઝ, ભરૂચ.